સમાચાર સુરતથી, જ્યાં ઓલપાડમાં બોગસ દવાખાનું ઝડપાયું છે। અટોદરા ચોકડી પાસે આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા। હેલ્થ ક્લિનિક અને હોસ્પિટલમાં તપાસ હાથ ધરાઈ। ડોક્ટર પાસે માન્ય ડિગ્રી સર્ટિફિકેટ ન મળ્યા। ચાંદની ગુપ્તા સામે કાયદેસરની કાર્યવાહી શરૂ થઈ। હોસ્પિટલ સંચાલક RS વાજા સામે પણ કાર્યવાહી થઈ છે। તો ઓલપાડમાં બોગસ દવાખાનું ઝડપવામાં આવ્યું છે। અટોદરા ચોકડી પાસે આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા હતા। અને આ અંગે વિગત આપશે અમારી સાથે ફોન લાઈન પર નિકુંજ જાની જોડાઈ ગયા છે। જી નિકુંજ। એક બોગસ દવાખાનું સુરત ખાતેથી ઝડપી લેવામાં આવ્યું છે। મહત્વનું છે કે ડિગ્રી વગર આ દવાખાનું જે છે તે ઓપરેટ થતું હતું અને આરોગ્ય વિભાગની ટીમે દરોડા પાડતા આ દવાખાનાની અંદર જે ડોક્ટરો હતા તે કોઈ પણ પ્રકારની ડિગ્રી દર્શાવી નથી શક્યા। સુરતમાં ઓલપાડ વિસ્તારની અંદર આ બે દવાખાના આવ્યા હતા। શ્રી હેલ્થ કેર ક્લિનિક અને વંશ હોસ્પિટલ, આ બે હોસ્પિટલ સામે આરોગ્ય વિભાગે પગલાં લીધા છે। અલબત્ત જે આ હોસ્પિટલનું સંચાલન કરતા હતા તેવા જે તેના માલિકો છે તેની સામે પણ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। હોસ્પિટલના સ્ટાફ કે ડોક્ટર પાસે કોઈ પણ પ્રકારની તબીબી ડિગ્રી નહોતી અને બોગસ રીતે આ બંને દવાખાનાઓ જે છે તે ચાલતા હતા। હેલ્થ કેર ક્લિનિક ના માલિક ચાંદની ગુપ્તા અને વંશ હોસ્પિટલના સંચાલક RS વાજા સામે પોલીસ ફરિયાદ પણ નોંધવામાં આવી છે। બિલકુલ, આભાર તમામ જાણકારી આપવા બદલ।